આગામી તહેવારો દરમિયાન મુસાફરોને પડનારી હાલાકી અને રેલવે ટિકિટોમાં ચાલતા કૌભાંડના વિરોધમાં આજે કોંગ્રેસના હોદ્દેદારોએ સુરત રેલવે સ્ટેશન ખાતે આસિસ્ટન્ટ રેલવે મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર કોંગ્રેસના અગ્રણી ધનસુખભાઈ રાજપૂત તેમજ ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ મહિલા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. તેમના દ્વારા રેલવેની વિવિધ સમસ્યાઓ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. કલ્પેશભાઈ બારોતે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ તેનો પૂરતો લાભ સામાન્ય મુસાફરોને મળતો નથી. આ ઉપરાંત તેમને રેલવે ટિકિટોના કૌભાંડ અંગે પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે રિઝર્વેશન ટિકિટોમાં મોટા પાયે ગેરરીતિ ચાલી રહી છે, જેના કારણે ગામડે જતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલી માંગણીઓ જો ટૂંક સમયમાં પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ આવેદનપત્રના વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે કયા પ્રકારે આવેદન આપવા આવેલા છો અને કઈ માંગ લઈને? સુરત અને ઉધના એ સાઉથ ગુજરાતના જે કામદારોનું એક અવર જવર માટેનું એક સેન્ટર છે. એ સેન્ટર હોવાને કારણે આખા સાઉથ ગુજરાતના લોકો, તમામ કામદારો પોતાના વતન જવા માટે યુપી, બિહાર, ઉડીસા, મહારાષ્ટ્ર, રાજસ્થાનના જે લોકો છે તે પોતાના વતન જવા માટે દિવાળીના વેકેશનમાં તૈયારી અહીંયા આવતા હોય, એક જ જગ્યા ભેગા થવા હોય છે. સુરત તરફથી આપણે વારંવાર એ લોકોને અમે રજૂઆત કરીએ છીએ કે તમે એવી કોઈ વ્યવસ્થા કરો કે લોકોને જે હાડમારીઓ થાય ને 10,000 15,000 માણસો ભેગા થઈ જાય ને પછી તમે ટ્રેનો મૂકો, તો એના કરતા તમે પહેલેથી એનો ચાર્ટ તૈયાર કરો, રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરો અને એને પછી કેટલી ટ્રેનોની જરૂરિયાત છે તેની વ્યવસ્થા કરો. અને તમે સચિનથી ભેસ્તાન, ઉધના, સુરત, ઉત્તરાયણ, ચલથાણ, અંકલેશ્વર, વાપી, વલસાડ, ગમે ત્યાંથી તમે આ બધા સ્થાનોથી તમે ટ્રેનો ચલાવો તો લોકો વહેંચાઈ જાય. 15-20 હજાર માણસનું ટોળું ભેગું થાય અને તમે ધક્કા મુક્કી થાય ને લાઠીચાર્જ કરો ને પછી અફરાતફરી થાય ને કોઈ કામદારો મરી જાય, બિચારાને 24 કલાક સુધી તમે અહીંયા જ તપાવી નાખો લાઈનમાં. આજે સવારથી આવીને ઉભો રહે તો એને કાલે ટ્રેન મળે, શા માટે? અને પછી 48 કલાક ટ્રેનમાં હેરાન થાય. તો માણસને તમે કામદારોને તમે કામદાર નથી સમજતા, માણસ નથી સમજતા. અમે એ ધ્યાન દોરવા માંગીએ છીએ અને તમે જેટલી બી ટ્રેન આપો છો તે લોકોને જાણ કરો. પહોંચતી જ નથી, ખબર જ નથી કે કઈ ટ્રેન ક્યારે જવાની છે, તો તમે ચાર્ટ જ તૈયાર કરો ને. આજે કયા મુખ્ય મુદ્દાને લઈ આવેદન આપવામાં આવેલું છે અને કોને આપવામાં આવેલું? આ જ મુખ્ય મુદ્દા છે ને. અમે જનરલ મેનેજર મુંબઈને રજૂઆત કરવાના છે. આ જનરલ મેનેજર, કારણ કે સુરત પછી ઉત્તરાયણ, વલસાડ, બરોડા ડિવિઝનમાં ચાલ્યું જાય છે, તો આ જનરલ મેનેજરને જાણ કરે. અમે તો વારંવાર મળતા જોઈએ છીએ, કારણ કે રેલવે એક બહુ મોટો પ્રશ્ન છે પરપ્રાંતિયોને માટે. તો આ એક અમેરિકા ને સ્વિટ્ઝરલેન્ડ જવા જેવું થઈ જાય કે એને જે ટિકિટ મળી જાય અને સારી રીતે ટ્રેનમાં બેસીને જાય એ જ એ લોકોને માટે બિચારાને શાંતિનો પ્રશ્ન છે. એટલે આ બાબતમાં અમે સતત જાગૃત રહીએ છીએ અને આ વખતે પાછા એમને એક ચેતવણી આપવા આવ્યા છે કે અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરો અને તે મુજબની ટ્રેનની સુવિધા આપો. આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે, કઈ સમસ્યાઓને લઈને કઈ માંગણીઓ લઈને? રેલવેના વિવિધ પ્રશ્ન બાબતે અમારા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત તેમજ ઉત્તર ભારતીય સમાજના અન્ય આગેવાનોની આગેવાનીમાં આજે સુરત ઈઆરઓને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અમારી જે વિવિધ માંગણીઓ છે કે ભાઈ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે, દિવાળી તેમજ છઠ પૂજાને ધ્યાનમાં લઈને નવી ગાડીઓ ચાલુ કરવામાં આવે, એ માંગણી બાબતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને અમારી ઘણા ટાઈમ જૂની માંગણી છે કે ઉત્તરાયણ સ્ટેશનમાં સ્ટોપેજ આપવામાં આવે, ભેસ્તાનની નવી ગાડી ચાલુ કરવામાં આવે, જેથી પ્રજાને તકલીફ ન પડે. ભૂતકાળમાં વધુ પડતી ભીડને કારણે ઘણા પેસેન્જર મૃત્યુ પામ્યા છે, ત્યારે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એટલે એડવાન્સમાં તકેદારી રૂપે રેલવે પ્રશાસન પોલીસ બંદોબસ્ત ગોઠવે અને જરૂરતમંદ જે પેસેન્જરો છે તે લોકોને અગર સગવડ ન પડે એનું ખાસ ધ્યાન રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવે. જે ટ્રેનની માંગણી છે એ ટ્રેન માંગણી પૂરી કરવા. બીજું કે નવી ટ્રેન અમે ચાલુ કરી, 15 જેટલી ટ્રેનો ચાલુ કરી છે. એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ 1 મિનિટમાં ટ્રેન બુક થઈ જાય છે.
થયો તો એમાં કયા એજન્ટોની મુખ્ય ભૂમિકા છે એની તપાસ થવી જોઈએ. 1 મિનિટમાંથી ટ્રેન બુક થઈ જાય છે. જરૂરિયાતમાં લોકોને ટિકિટ મળતી નથી. એજન્ટને જો પૈસા આપે, એક ટિકિટના 2,000-3,000 રૂપિયા આપે તો લોકોને ટિકિટ કન્ફર્મ મળી જાય છે. તત્કાલ ટિકિટમાં પણ ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. એટલે આજે અમારા ઉત્તર પ્રદેશનો આગેવાન, અમારા મહિલા કોંગ્રેસ આગેવાન રહીસાબેન, સંજુબેન, બેબીસિંહજી, આ લોકોની આગેવાનીમાં અમે આજે રેલવે વ્યવહારોને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને અમારી જો માંગણી સંતોષવામાં ન આવશે તો 1/10/2025 ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરના હિત માટે રેલ લોકો આંદોલન કરવામાં આવશે.